હેલો ફ્રેન્ડ્સ, અમે ડીસાથી મહેસાણા જતા હતા. વચ્ચે સિદ્ધપુર રડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો અમે રડેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. અને આજે લાભ પાંચમ છે, તો રડેશ્વર મહાદેવના દર્શનથી વિશેષ શું હોય? અને ત્યાં બહુ જ બધી માટી ને ગ્રીનહરી છે. તો અમારા ધ્વનિતને ત્યાં રમવાની બહુ જ મજા આવે છે. તો જુઓ કેવો માટીમાં બેસી ગયો છે રમવા માટે. અને હવે અમે ત્યાંથી જઈ રહ્યા છીએ દેવશંકર બાપાના દર્શન કરવા માટે. અને તમે જોઈ શકો છો કેટલું સરસ ગ્રીનહરી છે. જો અમારો ધ્વનિત દોડે છે. આ છે દેવશંકર બાપાનું મંદિર અને અમારા ગુરુ બાપા. અમે દર ગુરુ પૂર્ણિમાએ પણ આવીએ છીએ એમના દર્શન કરવા માટે. અને ગુરુ મહારાજના મંદિરની પાછળ શાકંભરી માતાનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે એ ઝાડની અંદરથી આ મૂર્તિ નીકળી છે. અને શાકંભરી માતાના દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. જુઓ ત્યાં બહુ બધા વડલા પણ છે. તો અમારો રુદ્રાક્ષ હિંચકા ખાય છે અને હું પણ થોડો એન્જોય કરી લીધો. અને હવે અમે ઘર તરફ જવા નીકળ્યા છીએ. અને ઘરે જતા હતા અને રસ્તામાં એટલું ટ્રાફિક હતું કે અડધો કલાકનું વેઇટિંગ હતું. તો અમે બહુ જ થાકી ગયા હતા. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. મળીશું બીજા બ્લોગમાં.